કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં ખાસ વાત કરીએ તો આપણે શું જોવાના છીએ, JEE ના ક્વેશ્ચન્સ જોવાના છીએ. એટલે કે નિશ્ચયક જે આપણી પાસે પ્રકરણ છે, નિશ્ચયક જે આપણું ચેપ્ટર છે, એની અંદર JEE માં કેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે તો એની ચર્ચા કરી લઈએ. એમ જોવા જઈએ તો મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ એટલે કે શ્રેણિક અને નિશ્ચયક એ ચેપ્ટરમાંથી થઈને એક ક્વેશ્ચન્સ કમ્પલસરી પૂછાતો હોય છે. મતલબ કે યા તો એક શ્રેણિકમાંથી પૂછાશે યા તો એક નિશ્ચયકમાંથી. મતલબ કે આ બે એવા સ્કોરિંગ ટોપિક છે જેની અંદર તમે આરામથી માર્ક ખેંચી શકો છો. અગર નિશ્ચયકનો સવાલ પૂછાયો તો બહુ જ સ્કોરિંગ થઈ જશે. મેટ્રિક્સમાં એટલે કે થોડું ઘણું શ્રેણિકની વાત કરું તો એમાં થોડું ઘણું કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન આવી શકે. બટ અગર વાત કરું નિશ્ચયકની તો નિશ્ચયકમાં આરામથી તમે સોલ્વ કરી શકો એવા ક્વેશ્ચન્સ આવશે. હું તમને અહીંયા વારાફરતી JEE 2020 ના ક્વેશ્ચન્સથી શરૂઆત કરીશ. જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી એના ક્વેશ્ચન્સ આપણે જોઈશું. પછી 2019 ના ક્વેશ્ચન્સ જોઈશું, જેનાથી તમને અંદાજો આવશે કે ભાઈ નિશ્ચયકના સવાલો પૂછાય કેવા છે. ઓકે, તો જલ્દીથી શરૂઆત કરી દઈએ આપણે JEE 2020 માં સવાલ નંબર 9 જાન્યુઆરી લાસ્ટ જે સૌથી છેલ્લું પેપર જે લેવાયું હતું એની વાત કરું તો 9 જાન્યુઆરી ઇવનિંગ સેશનમાં. ઓકે, ઇવનિંગ સેશનનો સવાલ છે જેમાં આપણને શું આપ્યું હતું, જો હું તમને શોર્ટમાં ક્વેશ્ચન્સ બોલી દઉં છું કારણ કે આખો સવાલ લખવાની જરૂર આપણે છે નહીં, તો અહીંયા આપણને શું આપ્યું છે, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે આપણને શું છે, સંહતિ આપી છે, સમીકરણોની સંહતિ આપી છે. જેમ કે 7x + 6y - 2z = 0. પછી જે આપણી પાસે 3x + 4y - 2z = 0. અને આપણી પાસે છે x - 2y - 6z = 0. આની અંદર ઓપ્શન શું આપેલા છે, એ ઓપ્શન આપણને આપેલો છે. એક તો છે નો સોલ્યુશન, ઇંગ્લિશમાં લખી દઉં છું હમણાં. અહીં મારી પાસે જે સવાલ છે અવેલેબલ ઇંગ્લિશમાં છે. નો સોલ્યુશન એટલે ઉકેલ નથી. આનો શું સવાલ થશે, ઉકેલ નથી. પછી બી ઓપ્શન છે આપણી પાસે y = 2z માટે y = 2z થાય એમ અનંત સોલ્યુશન એટલે કે અનંત ઉકેલ. ઉકેલ શું છે, અનંત ઉકેલ. એનો ઉકેલમાં આ વસ્તુ સેટિસ્ફાય થાય છે, y = 2z. સી વસ્તુ શું છે તો કે x = 2z થાય તેમ અનંત ઉકેલ. બરાબર, તો બે અનંત ઉકેલના ઓપ્શન આપેલા છે. લાસ્ટ ઓપ્શન શું આવે છે, ઓન્લી ધ ટ્રાઇવલ સોલ્યુશન એટલે કે ટ્રિવિયલ સોલ્યુશન એટલે કે શૂન્ય ઉકેલ મળે, શૂન્યેતર ઉકેલ. શૂન્યેતર ઉકેલ નથી, શૂન્યેતર ઉકેલ નથી એટલે કે એક ઉકેલ શૂન્ય છે પણ એના સિવાયનો ઉકેલ નથી. એટલે કે શું કહેવા માંગે છે, પહેલો ઓપ્શન આપણને કહેવા માંગે છે કે નો સોલ્યુશન એટલે કે આનો ઉકેલ નથી. બીજા બે ઓપ્શન શું કહે છે કે અનંત ઉકેલ છે. અને ત્રીજો ઓપ્શન શું કહે છે, શૂન્યેતર ઉકેલ નથી. એનો મતલબ કે જો જ્યારે પણ 3 0 આવે એટલે એક વસ્તુ તો સમજી જઈએ છે કે આપણે આનો એક સોલ્યુશન તો શું થઈ ગયું કે x y z 0 હોય. અહીંયા x 0 મૂકો, y 0 મૂકો, z 0 મૂકો, આન્સર 0 આવશે. x 0 મૂકો, y મૂકો 0, સબ બધા 0 મૂકો તો બી 0 આવશે. અહીંયા પણ 0 મૂકો એટલે જવાબ આવશે 0. કહેવાનો મતલબ એક ઉકેલ તો શું છે, x = 0, y = 0 અને z = 0 ફિક્સ છે. શું થઈ ગયું, x = 0, y = 0, z = 0. આ એક ઉકેલ ફિક્સ છે. એનો મતલબ કે આ ઓપ્શન તો આવશે જ નહીં, ઉકેલ નથી વાળો. કેમ નહીં આવે ઉકેલ નથી વાળો સોલ્યુશન, કારણ કે એક તો આપણી પાસે ઓલરેડી સોલ્યુશન છે. અને હંમેશા યાદ રાખજો કે જ્યારે બી ત્રણ સમીકરણની વાત થતી હોય ત્યારે એના ઉકેલ શું હોઈ શકે, તો કે એક ઉકેલ હોય કે ઉકેલ ના હોય, ઉકેલ ના મળે. બીજું હોય અનન્ય ઉકેલ હોય એટલે એક અને એક જ ઉકેલ હોય, એક અને માત્ર એક ઉકેલ, ને યા તો અનંત ઉકેલ હોય. બરાબર, ત્રણ જ ઓપ્શન બને. બે ઉકેલ મળે, ત્રણ ઉકેલ મળે એવું કંઈ નહીં મળે. શું મળશે, યા તો એનો ઉકેલ નહીં હોય, યા તો એને એક જ ઉકેલ હશે, યા તો એનો અનંત ઉકેલ હશે. હવે આપણે અહીંયા શું ચેક કર્યું કે આને અનન્ય ઉકેલ છે, સોરી અનન્ય નહીં, અને શું છે એક ઉકેલ તો મળી ગયો. કયો છે, x = 0, y = 0 અને z = 0. એટલે આ ઓપ્શન તો આપણી પાસે નીકળી ગયો. હવે જે ઓપ્શન છે આ બંનેમાંથી લેવાનો છે. તમે અગર યાદ હોય તમને શું કરું, બે વસ્તુમાં અલગ કંઈ બતાવ્યું હતું. તો અહીંયા શું લખેલું હતું, d = 0 અને અહીંયા શું લખ્યું હતું, d ≠ 0. આની અંદર બે કેસ હતા. આની અંદર કયો કેસ હતો, એક તો કેસ હતો કે 0 શૂન્યેતર ઉકેલ, શૂન્યેતર ઉકેલ. અહીંયા શું હતું, શૂન્યેતર ઉકેલ નથી એવું આપેલું, શૂન્યેતર ઉકેલ નથી. બાકી ઉકેલ છે પણ શૂન્યેતર ઉકેલ નથી. એટલે કે એક ઉકેલ અહીંયા શું મળશે, x = 0, y = 0 અને z = 0. ઓકે, તો આ ઓપ્શન ક્યાં છે, અહીંયા નીચે છેલ્લો ઓપ્શન છે. બરાબર ને, તો આ ચેક કરવાનું છે આપણે કે આ છે કે નહીં. આ તો નથી જ. કેમ,
આ કેમ નથી? શૂન્યતર ઉકેલ કેમ નથી? કારણ કે એનો એક જ સોલ્યુશન. આનો મતલબ શું છે? અહીંયા શું મતલબ છે? અનન્ય ઉકેલ અને એ શૂન્યતર હોય. પણ અહીંયા અનન્ય ઉકેલ શું હોઈ શકે? તો કે એક તો ટ્રિવિયલ સોલ્યુશન મને દેખાઈ ગયું છે. x = 0, y = 0, z = 0. એટલે આ ઓપ્શન તો આવવાનો જ નથી. હવે d = 0 માં બે કેસ આવતા હતા. એક તો અનંત ઉકેલ ને એકમાં ઉકેલ નથી. હવે જો આ પણ કેસ નીકળી ગયો. કેમ? કારણ કે એ ઉકેલ તો મને દેખીતો દેખાય છે કે x = 0, y = 0 અને z = 0 છે. એટલે આ ઉકેલ પણ થઈ ના શકે. તો ઓપ્શન મારી પાસે બે જ રહે છે. યા તો આ અનંત ઉકેલ આપશે, યા તો એ શૂન્યતર ઉકેલ નથી એવો ઓપ્શન આપશે. બરાબર? યા તો એને અનંત ઉકેલ હશે, યા તો એને એક જ ઉકેલ હશે અને એ શું હશે? x = 0, y = 0 અને z = 0. તો આપણે ચેક કરવાનું છે કે શું અનંત ઉકેલ આપે છે કે નથી આપતું. તો કેવી રીતે ચેક કરશું? તો કે d ની કિંમતથી. અગર d = 0 આવી જાય તો અનંત ઉકેલ આપશે. અગર d ≠ 0 આપી જાય તો શૂન્યતર ઉકેલ નથી એવું આપશે. તો હું d શોધી લઉં. d શું આવશે? ચાલો 7 6 - 2 7 6 - 2 3 4 - 2 3 4 - 2 1 - 2 - 6. ચલો શું કરશું? પાછી બીજી વાર લખી દેશું 7 3 1 6 4 - 2. ચલો કેટલા લોકોને આવડે છે નિશ્ચય શોધતા? 7 * 4 * 8 6 શું થશે? મોટું થઈ જશે. ચલો આપણે એને થોડું ઈઝી કરી દઈએ. કેવી રીતે ઈઝી કરશું? તો આમાંથી 2 કોમન નીકળશે, અહીંયાથી 2 કોમન નીકળશે. તો બે કોમન નીકાળું, અહીંયાથી શું કોમન કાઢું? -2 કોમન કાઢી. ઓકે, અહીંયાથી -2 કોમન કાઢીશ, અહીંયાથી +2. તો કેટલા આવશે? -4 કોમન લઈ લીધા. વધ્યું શું? 7 3 1 3 2 -1 1 1 3. હું એક રકમ ચેક કરી લઉં છું કે ભૂલ નથી ને? યસ, થોડી મિસ્ટેક છે. અહીંયા આપણી પાસે 2 + 2z છે. તો અહીંયા -1 આવશે, અહીંયા +2 છે. ઓકે, તો આપણી પાસે આ જવાબ છે. હવે આનો ઉકેલ લઈ લો. પાછું લખી દો 7 3 1 3 2 -1. ચલો આ નિશ્ચયનો આન્સર આપણો શું આવશે? તો કે -4 બ્રેકેટમાં શું આવશે? 7 2 * 3 क्या શું આવશે? 7 2 14 તરી 42 પ્લસ 3 - 1 1 શું આવશે? -3 -3 1 * 3 * -1 પાછું -3 પછી માઈનસમાં શું આવશે? 1 * 2 * 1 તો -2 7 - 1 શું થશે? પાછું આવો જલ્દી બોલો. +1 એટલે -7 પછી શું છે? 3 * 3 * 3 શું આવશે? 27. તો ચેક કરો 0 થાય છે યા નથી થતો? તો 27 * 3 +3 30 33 35 and 7 42 એટલે શું થઈ જાય છે? આન્સર શું આવે છે તમારી પાસે? આનો 0 આન્સર આવે છે. અગર આનો 0 આન્સર આવે છે એનો મતલબ શું કે ઉકેલ શું છે? અનંત ઉકેલ છે. તો આ ઓપ્શન પણ હવે કેન્સલ આઉટ થઈ ગયો. હવે કેટલા ઓપ્શન રહ્યા આપણી પાસે? બે ઓપ્શન રહ્યા. બરાબર છે? તો બે ઓપ્શનમાંથી ચેક કરવાનું છે કે y = 2z છે કે x = 2z છે. તો ચેક કઈ રીતના કરશું? તો આપણે એક કામ કરી શકીએ. યા તો તમે x ને ઓમિટ કરો એટલે કે આમાંથી x ને દૂર કરો તો તમને y ને z નો રિલેશન મળશે. યા તો તમે આમાંથી y ને દૂર કરો તો x ને z વચ્ચેનું રિલેશન મળશે. મતલબ કોઈ એકને આપણે દૂર કરવાનું છે. ઓટોમેટિકલી મળી જશે. અગર તમે x ને દૂર કરો છો તો આ જવાબ મળવો જોઈએ. અગર આ જવાબ ના મળે તો ઓપ્શન શું આવશે? આ. અને y ને દૂર કરો અને આ જવાબ ના મળે તો આ ઓપ્શન. જવાબ મળતો તો ભાઈ વાત જ નથી. તો હું શું કરીશ? એમાંથી x ને દૂર કરીશ. ક્યાંથી દૂર કરું? શું આસાન છે દૂર કરવું? તો તમે જોશો y માં અહીંયા 4y છે, અહીંયા -2y છે. તો અગર આના ડબલ હું આમાં એડ કરું, આના ડબલ આમાં એડ કરું તો ડાયરેક્ટલી y નીકળી જશે. એટલે મારું સિમ્પલ કામ શું છે? આને 1 નામ આપી દઉં અને 2 નામ આપી દઉં. અને મારે જે કરવાનું છે એ શું છે? 1 + 2 × 2. મતલબ પહેલા ઇક્વેશનમાં આ ઇક્વેશનનું ડબલ એડ કરવાનું છે. જેવું તમે આ ઇક્વેશનનું એડ ડબલ કરશો એટલે શું આવશે મને કહો ચાલો જલ્દીથી. શું આવશે? હું કઈ વસ્તુ છેકી નાખું તો સારું રહેશે? આ હું રફ કરી નાખું. યાર તમે એક કામ કરો, વિડિયો પોઝ કરો પહેલા લખી લો આટલું. વિડિયો પોઝ કરીને આટલું લખી લો. ચલો લખાઈ ગયું. અહીંયા આવી જાવ. શું છે મારી પાસે? 3x તો હતા જ. પછી શું થયું? x ને બે વડે ગુણીને પછી એડ કરવાના છે. એટલે બીજા શું આવી ગયા? 2x આવી ગયા. y વાળા પદ શું થશે? ઉડી જશે. 2z હતા પહેલેથી. -6 ને બે વડે મલ્ટીપ્લાય કરો તો -12z. બાકી તો 0 જ છે. તો આન્સર શું આવી ગયો? 5x - 10z = 0. તો 5x = 10z. તો x = શું આવી ગયું? 2z. છે ઓપ્શનમાં આવું x = 2z? યસ, x = 2z હોય તેમ અનંત ઉકેલ. તો આ ઓપ્શન આવશે. ચલો કેટલા લોકોને સમજ પડી? બરાબર? તમને એવું લાગતું હશે કે સર આટલો લાંબો દાખલો લાંબો નથી, પણ તમને સમજાવું છું એટલા માટે લાંબો થયો છે. બાકી આ દાખલો ઈઝીલી તમે ઓછા સમયમાં સોલ્વ કરી શકો છો. પહેલા તો લખી લો બરાબર.
ચાલો આગળ જઈએ. ચલો સેમ મોર્નિંગ સેશનમાં એક ક્વેશ્ચન હતો નિશ્ચયકમાંથી જ હતો. આજ દિવસે મોર્નિંગ સેશનમાં જે પેપર હતો એનામાં સેમ ક્વેશ્ચન છે. એમાં શું છે આપણી પાસે ત્રણ સંહતિ આપેલી છે x 4y 2z = 1, x 7y 5z = b, x 5y az = 5 નો ઉકેલ r³ માં એક રેખા હોય ત્રણેય સમતલના છેદગણ r³ માં એક રેખા હોય તો a + b = ખાલી એ ઓપ્શન છે -10, બી ઓપ્શન છે 0, સી ઓપ્શન છે 10, ડી ઓપ્શન છે 2. ઓકે, અગર સવાલ સમજો તો બહુ બરાબર છે. ત્રણ સમતલો છે એટલે તમને ખબર નહીં હોય તો હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે તમે વેક્ટર અને 3D જે ભણશો આગળ જતા એની અંદર તમને ખ્યાલ આવશે કે x y z શું દર્શાવે છે. ખાલી x હોય તો આપણે કઈ સંખ્યા રેખા પર દર્શાવીએ? આ સંખ્યા રેખા પર. અગર x y હોય તો આપણે કઈ રીતે દર્શાવીએ? સમતલ પર. અને x y z ની વાત કરીએ, સોરી x y હોય તો શું થાય? એક રેખા બને. x અને માઈનસ સમીકરણ હોય તો શું થાય? એક રેખા બને. ખાલી x નું બિંદુ બને. સંખ્યા રેખા પર જ્યારે તમે x ને દર્શાવો છો, સંખ્યા રેખા પર તમે જ્યારે x ની કિંમત દર્શાવો ત્યારે તમને શું મળે છે? બિંદુ. અગર તમે xy પ્લેન પર કોઈ લાઈન બનાવો છો તો એની વ્યાખ્યા શું હોય? ax + by + c. બટ અગર તમે કોઈ સમતલ ડ્રો કરો છો, x y z પર કોઈ સમતલ લો છો તો એ સમતલની વ્યાખ્યા શું હશે? તો કે ax + by + cz = d. બરાબર. તો એ કેસમાં તમને ખબર હોવી જોઈએ કે જે આ ત્રણ સંહતિ આપણે જોઈએ છીએ શું છે? એક્ઝેક્ટલી તો સમતલ જ છે. હવે સમતલનો જે ઉકેલ છે, ઉકેલ હોવો એટલે કે એનો છેદગણ હોવો. આપણે બે લાઈન ને દોરીને ઉકેલ લેતા હતા ને, આનો ઉકેલ શોધવો હોય તો આપણે શું કરતા? બે લાઈનનો ઉકેલ એટલે બંનેનો છેદ બિંદુ. બે લાઈનનો ઉકેલ એટલે બે રેખાઓનો ઉકેલ આપણે શું શોધતા હતા? એ બેનું છેદ બિંદુ. એવી જ રીતે અગર મારી પાસે બે સમતલ હોય, જેમ કે આ બે સમતલ છે, આ એક સમતલ છે, આ એક સમતલ છે, તો એવી અગર એક જગ્યાએ ટચ કરે છે તો એ ટચ જે લાઈન બને છે ને, અહીંયા તમે જોઈ શકો છો, તમે લાઈન દેખાતી હશે જ્યારે ટચ કરે છે, એ જે લાઈન છે એ એકબીજાનું છેદ બિંદુ છે. કે લાઈન પર આવેલા દરેક બિંદુએ, એ લાઈન પર આવેલા દરેક બિંદુ આ બંને સમીકરણને સોલ્વ કરશે. તો અહીંયા આપણી પાસે શું છે? ત્રણ સમીકરણ છે. તો એવી એક લાઈન છે એટલે કે એક રેખા છે જેના દરેક બિંદુ શું કરે છે? આનું સોલ્યુશન આપે છે. એનો મતલબ અગર તમે સમજી જાવ તો અગર એક રેખા છે તો કેટલા બિંદુ હશે રેખા પર? અનંત બિંદુ હશે. એનો મતલબ કે આ જે ત્રણ સંહતિ આપણને આપી છે એનો ઉકેલ ગણ શું આવશે? અનંત ઉકેલ, અનંત ગણ આવશે. અને અનંત ગણની ખાસિયત શું છે? તો કે d = 0, d1 = 0, d2 = 0, d3 = 0. આ તમને ખબર હોવી જોઈએ કે અનંત ગણનો ઉકેલ આપણને આપેલો હોય તો એની મતલબ શું થાય? એનો શરત શું છે? તો કે d = 0 છે, d1 = 0 છે, d2 = 0 છે અને d3 = 0 છે. એનો મતલબ કે મારે d = 0 મૂકીશ, શું મૂકીશ? હું d = 0 મૂકીશ તો શું મને a મળી જશે? શું કરો તમે? પહેલા તો શું કરો? સિમ્પલ ભાષામાં કહું તો અનંત ઉકેલ છે ને, તો તમે શું કરો? 1 4 -2 1 7 -5 1 5 a = 0. તો આમાંથી તમને શું મળશે? a મળી જશે. ચલો b માટે શું લેશો તમે? તો d1 = 0 લઈ લો, યા તો તમે એક કામ કરો d3 લઈ લો, d3 0. કેમ? કારણ કે એમાં શું થશે? એમાં તમને આ નીકળી જશે, a વાળું પદ નીકળી જશે. -2 -5 a ની જગ્યાએ તમે શું લખશો? 1b 5 લખશો અને આનો આન્સર પણ શું આવશે? 0 આવશે. તો અહીંયાથી તમને શું મળશે? b મળશે. અહીંયાથી a મળી ગયું, અહીંયાથી b મળી ગયું અને a + b તો તમે શોધી જ લેશો ને પછી. તો તમે જોઈ શકો છો કેટલો સિમ્પલ દાખલો પૂછવામાં આવ્યો હતો. આમ JEE નો ક્વેશ્ચન છે. રોકડિયા માર્ક, બેઠા માર્ક ખેંચવા માટેનો બેસ્ટ મોકો છે. એટલે નિશ્ચય ચેપ્ટર તમારે જલ્દીથી કરી નાખવાનું છે. એના જેટલા બને એટલા ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કરવાના છે, કારણ કે એમાંથી 4 માર્ક્સ લેવા બહુ જ આસાન છે. ઓકે, તો આનો દાખલો તમે જાતે સોલ્વ કરી લેશો. ચાલો જલ્દીથી વિડિયો પોઝ કરો અને લખી લો. ચલો આગળ જઈએ.
ચલો હવે જે સવાલ હતો 9 જાન્યુઆરી મોર્નિંગમાં એક શ્રેણિક પણ પૂછાયું હતું, એટલે બે સવાલ પૂછાયા હતા શ્રેણિક અને નિશ્ચયકમાંથી. પછી 8 જાન્યુઆરી ઇવનિંગમાં એક શ્રેણિકનો સવાલ છે, 8 જાન્યુઆરી ઇવનિંગમાં એક નિશ્ચયકનો પણ સવાલ છે. એટલે કે તમે જોઈ શકો છો કે બે વાર સવાલ પૂછાયા, એક જ પેપરમાં બે સવાલ, એક શ્રેણિકમાંથી અને એક નિશ્ચયકમાંથી. જેમાં શું છે λx + 2y + 2z = 5, 2λx + 3y + 5z = 8, 4x + λy + 6z = 10. નો ઓપ્શન શું આપ્યા છે? λ બરાબર -1 માટે અનન્ય ઉકેલ. ઓકે, બી ઓપ્શન છે λ = 2 માટે ઉકેલ નથી. સી ઓપ્શન છે આપણી પાસે λ = 2 માટે અનંત ઉકેલ. અને ડી ઓપ્શન છે આપણી પાસે λ = 8 માટે ઉકેલ નથી. ચાલો તો હવે આના પર સોલ્વ કરવાનું છે. સૌપ્રથમ કામ કરવાનું છે, જે ઉકેલ છે, અનન્ય ઉકેલ છે, અનંત ઉકેલ છે, બધું ડિસાઈડ ક્યાંથી થશે? ડી થી. તો આપણે સૌથી પહેલું કામ ડી શોધવાનું. ડી શોધો તો શું મળશે તમને? તમે જોઈ દો અહીંયા λ 2λ 4, પછી શું છે 2 3 λ 2 5 6, પાછું લખી દઉં λ 2λ 4, બીજું શું વધે છે આપણી પાસે 2 3 λ. ચાલો તો આન્સર બોલો શું આવશે? λ * 3 * 6 18λ, 2 * 5 * 4 શું આવશે? 2 × 10 × 4 તો +40, પછી 2 * 2 4λ², પછી શું છે તો કે 2 * 3 * 4 શું હશે? 6 * 4 24, પછી આવશે 5 * λ એટલે 5λ², પછી છે 6 * 2λ * 2 તો 12 6 24λ, કેવા -24λ. ચલો આનો આન્સર આવશે 4λ² - 5λ² ઇઝ ઇક્વલ ટુ, હું કઈ આમાં મૂકતો નથી, ફક્ત આને શોધું છું. 6λ² કે -λ² આવશે ને? હા તો -λ² 18λ - 24λ તો -6λ + 40 -24 +16. તો અગર આમાંથી માઈનસ કોમન કાઢું તો મને શું છે? દ્વિઘાત સમીકરણ ઈઝીલી જોવા મળશે. ચલો શું આન્સર આવશે આના? અવયવ પાડો તો λ + 8 λ - 2. તો મારો જે ડી છે એ શું આવે છે? તો -λ + 8 λ - 2. હવે આપણે આનામાંથી ઉકેલો જોવા જઈએ કેવી રીતના થશે. તો કે λ ની કિંમત અગર -8 મૂકું, અહીંયા λ ની કિંમત -8 મૂકશો, શું આન્સર આવશે? ચલો જલ્દી બોલો. λ ની કિંમત -8 મૂકો, જવાબ શું આવશે? ડી નો જવાબ 0. ચાલો પહેલા હું તમને ચાર વસ્તુ બતાવી દઉં જેનાથી આસાની રહેશે. ડી = 0 હોય તો શું ઓપ્શન મળે? અનંત યા તો ઉકેલ નથી. ઓકે ને? અહીંયા શું મળશે? અનન્ય ઉકેલ. ડી ≠ = 0 અનન્ય ઉકેલ. ટ્રિવિયલ સોલ્યુશન તો છે જ નહીં. કેમ? કારણ કે 3 3 0 નથી થતા, એટલે આનો 0 0 0 સવાલ તો આવવાનો નથી. એટલે આપણી પાસે એક જ ઓપ્શન બચશે ડી ≠ = 0 માં, એ છે અનન્ય ઉકેલ. તો અગર હું λ = -8 મૂકીશ, પહેલો ઓપ્શન λ = -8 મૂકીશ તો ડી ની વેલ્યુ શું થશે? 0. તો મને અનન્ય ઉકેલ મળશે. પણ અનન્ય ઉકેલ માટે તો શું છે? ડી ≠ = 0. એનો મતલબ પહેલો ઓપ્શન તો શું છે? રોંગ છે. પહેલો ઓપ્શન કેન્સલ. λ = 2 મૂકો તો તમને શું મળે છે? λ = 2 મૂકવાથી આ આન્સર શું મળે છે? 0 મળે છે. એનો મતલબ કે λ = 2 માટે ઉકેલ નથી થઈ શકે. ચલો λ = 2 માટે અનંત ઉકેલ પણ થઈ શકે. પછી λ = 8 માટે ઉકેલ નથી, તો 8 મૂકશો તો આન્સર શું થશે? ડી ≠ = 0 થઈ જશે. λ = 8 મૂકશો તો આન્સર શું થશે? ડી ≠ = 0, અને ડી ≠ = 0 માં ઉકેલ નથી તો આવવાનું નથી. એટલે કે આ ઓપ્શન પણ શું છે? રોંગ છે. તો હવે ચેક શું કરવાનું કે λ = 2 માટે ઉકેલ નથી છે કે અનંત ઉકેલ છે. તો હવે તમારે શું કરવું પડશે? d1 શોધવું પડશે. અગર d1 d2 और d3 માંથી કોઈ પણ એક નોન ઝીરો થઈ જાય, એટલે કે શૂન્ય ના હોય, તો તમે શું કહી શકો કે ઉકેલ નથી. અનંત ઉકેલ માટે શું જોઈએ? તમારે d1 d2 d3 પણ 0 જોઈએ. જ્યારે ઉકેલ નથી માટે કોઈ એક નોટ ઇક્વલ ટુ 0. તો હું d1 થી સ્ટાર્ટ કરું. અગર d1 0 નીકળશે તો હું d2 ચેક કરીશ, એ પણ 0 નીકળશે તો d3 ચેક કરીશ, અને અગર d3 નોટ ઇક્વલ ટુ 0 બી નીકળ્યો તો બી ઉકેલ નથી એવું કહીશ. અને d3 પણ 0 નીકળ્યો તો હું શું કહીશ? અનંત ઉકેલ છે. આપણે ચેક કરવું પડશે d1 d2 d3 ની વેલ્યુ શું છે. તો હું λ = 2 મૂકી દઈશ તો મારું ઇક્વેશન કેવું દેખાશે એ મને કહેજો. ચાલો જલ્દીથી. અહીંયા શું આવી જશે? 2
d1 માં તો આપણે ચેન્જ કરવાનું છે, આવી જશે 5 8 10. ચલો અહીંયા શું આવશે? આ તો નીકળી ગયું, આ જ આવશે 2 3 2 2 3 2, અહીંયા આવશે 2 5 6. ચલો આનો આન્સર લાવો. અગર આનો આન્સર 0 નથી આવતો તો ડાયરેક્ટલી આપણે કહી દઈશું કે λ 2 માટે ઉકેલ નથી. અગર આનો આન્સર 0 આવશે તો d2 ચેક કરીશું, અને એનો આન્સર પણ 0 આવશે તો d3 પણ ચેક કરીશું. તો જલ્દી જવાબ મને શું આવશે? 5 અંદર લઈ લઉં છું. 5 લેતા અંદર શું રહેશે? 3 × 6 18 - 10 8. પછી -2 લઈશ તો 8 6 48 -50 તો -2. પછી 2 લઈશ તો 8 2 16 - 30 16 - 30 તો જશે -14. તો જલ્દી જવાબ બોલો. 8 × 40 +4 -28 મતલબ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે d1 નોટ ઇક્વલ ટુ 0 આવી ગયો. d1 નોટ ઇક્વલ ટુ 0 આવ્યો એનો મતલબ શું છે? ઉકેલ નથી. તો અહીંયા જવાબ શું આવી જશે? λ બરાબર 2 માટે ઉકેલ નથી. સમજાય છે? દાખલો લાંબો હશે કોઈ વાંધો નહીં, પણ દાખલામાં કશે ભૂલ નહીં થઈ શકે. સમજાય છે? કેટલું ઈઝીલી દાખલાના 4 માર્ક્સ તમે લઈ શકો છો. તો JEE એવું જરૂર નથી કે દાખલો લાંબો એટલે હું છોડી દઉં. JEE માં એમાં જોવાનું છે કે એની જે મેથડ છે, એનો જે રીત છે એ ઈઝી છે કે નહીં. અગર આ રીત ઈઝી છે, થોડુંક લાંબુ છે તો વાંધો નહીં, પણ ઈઝી છે તો 4 માર્ક તમારા ખિસ્સામાં આવી શકે. તો ધ્યાન આપો બરાબર એ વસ્તુ પર. ચલો વિડિયો પોઝ કરીને લખી લો. ચલો આગળ ક્વેશ્ચન હતો જે બોલી 8 જાન્યુઆરી ઇવનિંગ માં ને 8 જાન્યુઆરી ઇવનિંગ નો સવાલ હતો. હવે આપણી પાસે છે 8 જાન્યુઆરી મોર્નિંગ. 8 જાન્યુઆરી મોર્નિંગ માં એક મેટ્રિક્સ નો હતો એટલે કે શ્રેણિક નો હતો ને એક નિશ્ચયક નો હતો. તો આપણે નિશ્ચયક નો જોઈ લઈએ. એટલે તમે જુઓ છો કે 2020 માં બની છે ઘણી વાર એવું બન્યું છે કે બબ્બે સવાલ પૂછાયા છે, એક શ્રેણિક માંથી ને એક નિશ્ચયક માંથી. તો બહુ સારી વાત છે કે તમે 8 માર્ક બેઠા લઈ શકશો. બીજું બોર્ડની દ્રષ્ટિએ પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બોર્ડની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બંનેમાંથી એક એક ક્વેશ્ચન્સ મોટા 14 માર્કનું ચેપ્ટર છે બંને ભેગા થઈને. ઓકે, મારી પાસે શું છે? x + 2y + 3z = 1, 3x + 4y + 5z = μ, 4x + 4y + 4z = ડેલ્ટા. શું છે? ડેલ્ટા. તો આનામાં આપણે પૂછ્યું છે કે કઈ પેર માટે એટલે કે μ અને ડેલ્ટા ની કઈ કિંમત માટે સમીકરણનો ઉકેલ ના મળે અને ઉકેલ ના મળે. બરાબર છે? તો આમાં આપણે ચેક કરવાનું છે કે ઉકેલ કઈ જગ્યાએ નહીં મળે. બીજી એક વસ્તુ આમાં શું ઓપ્શન પણ આપ્યા છે તો ઓપ્શન જોઈ લો. 1 0, બીજો ઓપ્શન છે આપણી પાસે 4 3, સી ઓપ્શન છે 4 6, ડી ઓપ્શન છે 3 4. ચલો ઉકેલ ના મળે એના માટે આપણે શું જોયું? અત્યારે જોયું ને કે ઉકેલ ના મળે એના માટે પહેલી વસ્તુ d0 હોવો જોઈએ, બીજી વસ્તુ d1 d2 d3 માંથી કોઈ એક નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો સૌથી પહેલા d = 0 ચેક કરવાથી કોઈ ફાયદો છે? કારણ કે બધા શું છે? અચળ પદો છે. તો d = 0 આવી જશે, આપણે ચેક કરવાની જરૂર નથી. કારણ કે એને કીધું છે ને ઉકેલ ના મળે. ઉકેલ ના મળે તો એને આપી દીધું છે ઓપ્શનમાં. એટલે આપણે આને ચેક કરીને d = 0 ચેક કરીને સમય બરબાદ કરવાનો નથી. આપણે તો શું કરવાનું છે? d1 નોટ ઇક્વલ ટુ 0 લેવાનું છે, યા તો d2 નોટ ઇક્વલ ટુ 0 લેવાનું છે, યા તો d3 નોટ ઇક્વલ ટુ 0 લેવાનું છે. એટલે આનો એક્ઝેક્ટ આન્સર તમને નહીં મળે, બટ હા અહીંયાથી કંઈક રિલેશન એવું મળશે જેનામાં તમે આનો ઓપ્શન ચેક કરી શકશો. તો સૌથી પહેલા μ ડેલ્ટા માટે d1 લઈ લેશું તો શું આવશે? 1 3 4 ની જગ્યાએ શું લખીશું? 1 μ ડેલ્ટા. પછી શું છે? 2 4 4, પછી શું છે? 3 5 4. ઓકે, આપણી પાસે આ રીતે આપેલું છે. આના પછી શું થશે? 1 μ ડેલ્ટા લખી દો અહીંયા પાછું. 2 4 4 લખી દો. ચલો આન્સર બોલો. 1 * 4 * 4 16, 2 * 5 * ડેલ્ટા શું આવશે? -10 ડેલ્ટા +10 ડેલ્ટા ને +10 ડેલ્ટા. 3 μ 4 શું આવશે? +12 μ. ચલો માઈનસ માં શું આવશે? 3 4 ડેલ્ટા તો -12 ડેલ્ટા. 1 5 4 તો -20, 4 2 and μ તો -8 μ is not equal to 0. તો અહીંયા શું થયું? 16 -20 plus -4, 10 ડેલ્ટા -2 ડેલ્ટા તો -2 ડેલ્ટા, 12 μ પ્લસ તો અહીંયા +4 μ. હવે ચેક કરો કે આમાંથી કયા ઓપ્શનમાં આ સત્ય બને છે, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 આવે છે.
તો પહેલો ઓપ્શન 1 0 મૂકો તો શું થશે? 1 મૂકો તો મ્યુ અને ડેલ્ટા છે ને, મ્યુ ની કિંમત 1 મૂકી 4 આવી ગયું, ડેલ્ટા ની કિંમત 0 મૂકી -2 ડેલ્ટા, -4 = 0. શું આવે છે? = 0 આવે છે. તો આ ઓપ્શન નહીં હોય, કોઈ બી શકે, હોય ના હોય એ વસ્તુ. શું થશે? હોય ના હોય. કેમ? કારણ કે બની શકે ને d1 0 થાય છે પણ d2 d3 નોટ 0 થાય. તો આ ઓપ્શન માં આપણે કંઈ કહી નહીં શકીએ. ઓકે, ચાલો પછી બીજો ઓપ્શન શું છે? 4 3. જેવું 4 3 મૂકશો શું મળશે? 4 * 4 16 -3 2 * 3 -6 -4. શું આન્સર આવે છે? નોટ ઇક્વલ ટુ 0 આવે છે. 16 માંથી 6 જશે 10, 10 માંથી 4 જશે 6, મતલબ નોટ ઇક્વલ ટુ 0 આવે છે. એનો મતલબ કે 4 3 તમને નોટ ઇક્વલ ટુ 0 આપે છે. તો ડાયરેક્ટલી તમે આન્સર કહી દો. કેમ? કારણ કે 4 3 મૂકવાથી d1 શું આવી ગયું? નોટ ઇક્વલ ટુ 0 આવી ગયું. અને જેવું d1 નોટ ઇક્વલ ટુ 0 આવશે તમારો ઉકેલ નહીં મળે. હું બીજાને ચેક શું કરું? અગર 4 3 મૂકવાથી મારો આન્સર નોટ ઇક્વલ ટુ 0 મળી જાય છે d1, તો મારે d2 d3 ને બધું ચેક કરવાની જરૂર નથી. કોઈ એક નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. 4 3 મૂકવાથી મારું d1 નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. તો ડાયરેક્ટલી હું કહી શકું કે મ્યુ ડેલ્ટા ની કઈ કિંમત? તો કે 4 3 માટે આપણું સમીકરણ d1 નોટ ઇક્વલ ટુ 0 આપવાથી ઉકેલ નહીં મળે. ચાલો લખી લો જલ્દીથી વિડિયો પોઝ કરીને. ચલો આના પછી જો ક્વેશ્ચન છે 7 જાન્યુઆરી મોર્નિંગ માં બીજા દિવસે. તમે જોઈ શકો છો બધા સમીકરણના રિલેટેડ જ નિશ્ચયકના ક્વેશ્ચન્સ છે. હજી સુધી એક પણ ક્વેશ્ચન્સ એવું નથી કે હું સમીકરણના ક્વેશ્ચન્સ કરાવું છું. હું તો ડાયરેક્ટલી એક પછી એક દિવસને આગળ જતા જતા બધા જ વેરિયેબલના ક્વેશ્ચન્સ કરાવું છું. તો અમારી પાસે સવાલ છે 2x 2ay az = 0, 2x 3by bz = 0. પછી છે 2x 4cy cz = 0. ABC belongs to R non-zero district has a non-zero solution. આને શું કીધું છે? શૂન્યેતર ઉકેલ મળે હોય તો સમીકરણને શું છે? શૂન્યેતર ઉકેલ હોય તો a 1/a 1/b 1/c સમાંતર શ્રેણીમાં છે. ઠીક છે. ઓપ્શન બી શું છે? તો કે a + b + c 0. સી ઓપ્શન શું છે? તો કે abc શું છે? સમાંતર શ્રેણીમાં. ડી ઓપ્શન શું છે? abc સમગુણોત્તર. બરાબર છે. તો આમાં ચેક કરવાનું છે. આપણે કેવી રીતે ચેક કરશું? કોઈ રકમ દિમાગ લગાવી શકો? સૌથી પહેલા મને કહી દો કે જોઈને તમે કેટલા લોકો કહી શકો આનો એક ઉકેલ બોલ દો જલ્દીથી. x = 0 y = 0. એટલે કે આનો એક ઉકેલ તો શું થઈ ગયો? x = 0 y = 0 અને z = 0 થઈ ગયો. એનો મતલબ કે અહીંયા બે ઓપ્શન ઓપન થશે આપણી પાસે. એક તો d ≠ = 0 માટે d ≠ = 0 માટે શું આવશે આન્સર? x = 0 y = 0 અને z = 0. અને d = 0 માટે તમને અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલ મળશે. આનું બીજું નામ શું છે? શૂન્યેતર ઉકેલ નથી. આનું બીજું નામ શું છે? શૂન્યેતર ઉકેલ નથી. એટલે કે શૂન્ય સિવાયનો કોઈ ઉકેલ નથી. ફક્ત એક જ ઉકેલ છે x = 0 y = 0 અને z = 0. જ્યારે આ શું કહેશે? x = 0 y = 0 અને z = 0 તો છે જ, બટ એના સાથે સાથે બીજા પણ ઉકેલો છે. એ શું છે? શૂન્યેતર ઉકેલ છે. તો અહીંયા આપણને શું આપ્યું છે એ જોઈ લો. અહીંયા આપણને કીધું છે શૂન્યેતર ઉકેલ હોય, એનો મતલબ કે એક જ ઓપ્શન બચે છે આપણી પાસે. શું છે? અનંત ઉકેલ છે. અનંત ઉકેલ માટે તમને શું કીધું છે? d = 0. તો કિંમત મૂકો શું આવશે? 2 2 2 2a 3b 4z abc c છે ને = 0. તો સૌથી પહેલું કામ તો શું કરો? 2 કોમન લઈ લો. જેવું 2 કોમન લેશું તો શું મળી જશે? અહીંયા 1 1 1 આવી જશે. બીજી વસ્તુ આમાંથી આ બાદ કરી નાખો એટલે c2 - c3 કરી નાખો. તો અહીંયા પહેલા 1 1 1 લઈ લીધું. c2 - c3 એટલે a આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ 2c3 કરો તો પહેલો ઉપરનું પદ કેવું થઈ જશે? 0 થઈ જશે. કારણ કે 2a માંથી 2a જશે એટલે 0, 3b માંથી 2b જશે તો શું હશે? b, અને 4c માંથી 2c જશે એટલે શું હશે? 2c abc. છે કે નહીં?
ચલો હવે શું કરો, ઓપન કરી દો, વધારે દિમાગ નહીં, A1 આગળ ઓપન કરશો તો શું આવશે, BC minus 2BC, BC minus 2BC, A આગળ શું આવશે, પ્લસ A, બ્રેકેટમાં શું આવશે, 2C minus B, 2C minus B, આન્સર બોલો જલ્દીથી શું આવશે, તો કે BC minus 2BC શું આવશે, minus BC plus 2AC minus AB is equal to 0, એનો મતલબ કે 2AC is equal to AB plus BC. આવું ક્યારે આવે, ચલો સમાંતર શ્રેણીમાં તો આવું આવશે નહીં, સમગુણોત્તર શ્રેણીમાં બી આવું જોવા નથી મળતું, તો એક ઓપ્શન આપણી પાસે છે ઉપરની સમાંતર શ્રેણી જ્યાં 1/a 1/b અને 1/c આપ્યું છે, તો મારે 1/a 1/b અને 1/c માં ફેરવવું હોય તો હું શું કરું, બધાને abc વડે ડિવાઈડ કરી દઉં, તો પહેલો ઓપ્શન શું બનશે, 2/b, બીજો ઓપ્શન શું બનશે, 1/c, છેલ્લો ઓપ્શન બનશે 1/a. તો તમે જોઈ શકો છો કે આજુબાજુના બે પદોનો સરવાળો વચ્ચેના બે પદના બે ગણા બરાબર છે, આજુબાજુના બે પદોનો સરવાળો વચ્ચેના પદના બે ગણા બરાબર છે, એટલે એનો મતલબ સમાંતર શ્રેણી છે, તો આનો આન્સર શું આવશે, સમાંતર શ્રેણી. તો અહીંયા જે લોજિક હતું તમારું એ હતું શૂન્યેતર ઉકેલ હોય તો, શૂન્યેતર ઉકેલ હોવો એનો મતલબ શું છે કે એનો એક ઉકેલ તો શૂન્ય છે જ, એના સિવાય કોઈ બીજો ઉકેલ હોવો એટલે કે અનંત ગણ હોવો. અનંત ગણ અને અનંત ઉકેલ માટે તમારી પાસે શરત શું હતી, તો કે d1 0 d0 d2 0 બધું જ 0, બરાબર ને. એના માટે તમને શું મળે છે આન્સરમાં, તો કે 2ac બરાબર ab plus bc, અને આને મેં abc વડે ડિવાઈડ કર્યું તો આન્સર શું મળી ગયો, 2/b is equal to 1/c plus 1/a, ને એ શું છે, તો કે આ સમાંતર શ્રેણી છે એ દર્શાવે છે. ચલો લખી લો. ચલો એક મેટ્રિક્સ નો ક્વેશ્ચન હતો, હવે આપણી પાસે પાછો એક નિશ્ચયક નો ક્વેશ્ચન છે જે 2019 નો છે. 2020 માં આટલા ક્વેશ્ચન હતા આપણી પાસે, બધા જ ક્વેશ્ચન 2020 ના એ જોઈ શકો છો કે સમીકરણ પરથી પૂછવામાં આવ્યા હતા. ચલો એક પણ ક્વેશ્ચન સમીકરણ સિવાયનો નથી નિશ્ચયકનો, 2020 ની જાન્યુઆરીની એક્ઝામ. ચલો હવે જે ક્વેશ્ચન છે ધ્યાનથી જુઓ. 1 plus cos square theta cos square theta cos square theta sin square theta 1 plus sin square theta sin square theta 4 cos 6 theta 4 cos 6 theta 1 plus 4 cos 6 theta is equal to 0 આપેલું છે. તો ઓપ્શનમાં કીધું છે થીટા બિલોંગ્સ ટુ 0 થી π/3, ને ઓપ્શન આપેલા છે a બરાબર π/18, b બરાબર π/9, c બરાબર π/27 π/24, d બરાબર π/36 7 π/36. તો આમાંથી એક ઓપ્શન ચેક કરવાનો છે. ચલો તો શું કરીએ, સિમ્પલી પહેલા તો સોલ્વ કરો. સોલ્વ કરવા માટે તમે જોઈ શકો છો cos સ્ક્વેર ને આપણે દૂર કરી શકીએ, તો હું શું કરીશ, r1 માંથી r2 બાદ કરીશ અને r2 માંથી r3 બાદ કરીશ, એવું કરીએ. ચાલો શું આવશે મારી પાસે, r1 માંથી મેં r1 r2 કર્યું, r2 માટે શું કર્યું, r2 r3 કરી નાખ્યું, જેનાથી શું થશે જોઈ લો. 1 plus cos સ્ક્વેર માંથી cos સ્ક્વેર જશે એટલે 1, cos સ્ક્વેર માંથી cos સ્ક્વેર જશે 0, અહીંયા cos સ્ક્વેર થીટા. ચલો અહીંયા બીજું શું આવશે, sin સ્ક્વેર માંથી 1 plus sin સ્ક્વેર જશે એટલે -1, બરાબર ને. ને sin સ્ક્વેર માંથી 1 plus sin સ્ક્વેર માંથી sin સ્ક્વેર જશે તો 1, નીચે sin સ્ક્વેર. ચલો 4 cos 6 થીટા માંથી 4 cos 6 થીટા -0, અહીંયા -1 અને 1 plus 4 cos 6 થીટા is equal to 0. ચલો હવે આગળ આ બંને સરવાળો કરીએ તો તમને ખબર છે cos સ્ક્વેર plus sin સ્ક્વેર 1 આવશે, 1 - 1 0 થશે, 0 plus 1 1 થશે, એટલે કે અગર હું c1 c1 plus c2 કરું તો આન્સર પહેલામાં શું થઈ જશે 0, બીજામાં શું થઈ જશે 1, ત્રીજામાં બી શું થશે 1, અહીંયા -1 1, હા યસ sin સ્ક્વેર થીટા, અહીંયા આવશે 0 -1, નીચે 1 plus 4 cos 6 થીટા બરાબર 0. તો પહેલી જે રો છે, પહેલી જે હાર છે ત્યાંથી આપણે ઓપન કરીએ તો -1 વાળું પદ ઓપન થશે, -1 બ્રેકેટમાં શું વધશે તો 1 * 1 + 4 cos 6 થીટા, ઠીક છે. પછી શું વધ્યું, -1 * 1 તો +1,
ઇક્વલ ટુ 0 મતલબ આ તો 1 થઈ ગયું સિમ્પલ આખાનો આન્સર શું આવશે તો કે 2 + 4 cos 6 થીટા ઇક્વલ 0 તો cos 6 થીટા શું થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ -½ થઈ ગયું અને દરેક વ્યક્તિને ખબર છે કે 6 થીટા શું છે કિંમત મૂકો ને જવાબ લાવો 6 થીટામાં તમે કિંમત મૂકતા જાઓ આ 4 માંથી તમે કિંમત મૂકો શું આ 4 ની કિંમત શું કરો આની અંદર મૂકો તમને -½ મળે છે કે ચેક કરો તો સૌથી પહેલા હું શું ચેક કરીશ π/18 π/18 મૂકો શું જવાબ મળશે બોલો 6 * π/18 શું જવાબ મળે છે π/3 મળે છે ને તો આના માટે તો આન્સર શું આવશે 1/2 આવશે મતલબ -½ મળતો નથી તો આન્સર શું આવશે આ ખોટો π/9 મૂકો તો શું આવશે જવાબ π/9 મૂકતે તો 2π/3 આવતે જોઈ લો 2π/3 આગળ શું મળે છે -½ મળે છે એનો મતલબ કે આ ઓપ્શનમાં આવે છે એટલે π/9 ની કિંમત જ્યારે 6 થીટા ની અંદર મૂકશો ત્યારે તમને આન્સર શું મળે છે -½ મળે છે તમારો આન્સર લાવવાનો શું છે એક્ચ્યુઅલી -½ જ લાવવાનો છે તો જવાબ શું આવશે π/9 આગળ સમજાય છે કઈ કે તમે ઓપ્શન મૂકીને ચેક કરી શકો તો ઓપ્શન મૂકીને આનો આન્સર લાવવાનો હતો જોઈ લો બરાબર છે ને ચલો હજી એક ક્વેશ્ચન લઈએ આગળ 2019 ના બે ક્વેશ્ચન મેટ્રિક્સ યસ તમે જોયો 2019 માં સમીકરણમાંથી સવાલ નતો પૂછવામાં આવ્યો પણ આ રીતના નિશ્ચયક આપી દેવામાં આવ્યો જે ટ્રિગ્નોમેટ્રી સાથે કઈ કમ્પેરિઝન કરે છે તો સિમ્પલ હતો આ તો 6 થીટામાં કિંમતો મૂકીને ચેક કરવાની હતી ખાલી નિશ્ચયકનું વેલ્યુ ખોલવાની હતી ચલો હવે જે સવાલ છે એમાં શું છે મને સમ ઓફ રિયલ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન એટલે કે આનાથી જે સમીકરણ બનશે x 2 -3 -6 -3x 2x -1 x - 3 x + 2 = 0 આનાથી જે સમીકરણ બનશે એના બીજોનો સરવાળો આપણને પૂછ્યો છે તો આ સવાલ છે ને જોવા જઈએ તો નિશ્ચયક પ્લસ સમીકરણ એટલે કે દ્વિઘાત સમીકરણનું જે ચેપ્ટર આપણે ભણતા હોઈએ છીએ JEE ના કોર્સમાં જોઈએ તો બાકી એમ તો તમને દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં આવતું નથી પણ આપણે JEE ના કોર્સમાં ભણીએ છીએ તો ત્યાં આપણને યુઝ થશે અહીંયા જુઓ શું મળશે કઈ કરવાની જરૂર છે કે ડાયરેક્ટ ખોલી નાખું ડાયરેક્ટ ઓપન કરીએ ચાલો x માટે શું આવશે અંદર -3x * x -3x * x શું આવશે -3x² પછી -3x * 2 તો -6x પછી શું છે x - 3 * -2x એ સમજો કેમ કારણ કે રિવર્સ માં માઈનસ કરતા હોય છે તો x * -2x શું આવશે -2x² -3 - 2x + 6x ચલો માઈનસ + 6 થઈ ગયું 6 માટે ઓપન કરો તો 2 * x + 2 2x + 4 ને -3 * x - 3 પણ અહીંયા માઈનસ ને શું કરવાનું છે પાછું માઈનસ એકવાર કરવાનું છે એટલે હું પ્લસ જ ધારું છું 3 * x + 3x - 9 પછી શું છે -1 બ્રેકેટમાં શું આવશે 2 * 2x 4x માઈનસ કરશો એટલે 3 * 3 9x તો -9x ઓકે ચલો જવાબ શું આવશે જલ્દીથી બોલો આ બરાબર શું લેવાનું છે 0 તો જલ્દી જવાબ બોલો x * 3x² તો -3x નો ઘન પછી x * 6x આ 6x તો કેન્સલ છે તો અહીંયા -5x² થાય છે ને તો 5x³ લખો ચલો -5x³ અહીંયાથી શું મળશે 2x + 3x 5x * 6 તો +30x પછી શું આવ્યું 6 * 4 - 9 -5 * 6 -30 અહીંયા શું આવશે -5x છે ને -5 + 5x તો 0 તો સમીકરણ શું મળી ગયું 5x³ અગર માઈનસ વડે મલ્ટીપ્લાય કરું 5x³ -35x + 30 = 0 હજી બી 5 સાથે કોમન લેશો તો x³ -7x + 6 = 0 બીજોનો સરવાળો શું આવશે તો સમીકરણ કયું આવ્યું ત્રિઘાત સમીકરણ આવ્યું મતલબ કેવું સમીકરણ આવ્યું ax નો ઘન bx નો વર્ગ cx + d = 0 આવ્યું આ કેસમાં તમારા સમીકરણ બીજોનો સરવાળો શું થશે તો કે -b/a b શું છે તો x વર્ગ વાળું પદ x વર્ગ વાળું પદ છે અહીંયા નથી એનો મતલબ શું છે કે b 0 છે અને b 0 હોય તો આનો આન્સર શું આવશે 0 તો summation of roots = 0 તો જવાબમાં શું આવશે આન્સર 0 આવશે ક્યાં છે આન્સર 0 શું આવશે 0 આન્સર આવશે કે નહીં બરાબર તો જલ્દીથી લખી લો સિમ્પલ દાખલો હતો બહુ ઈઝીલી દાખલો આ સોલ્વ કરી શકાય એવો હતો
રોકડિયા 4 માર્ક આવી જાય દાખલામાં. ચાલો થઈ ગયું. આના પછીનો એક ક્વેશ્ચન. લેમ્ડા બી રિયલ નંબર ઓફ વિચ ધ સિસ્ટમ. ચલો અહીંયા આપણે શું છે, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આપી છે x y z is equal to 6. ઓકે, મને જરા ચેક કરી લાગો ક્વેશ્ચન. ઓકે બરાબર છે. x y z બરાબર 4x લેમ્ડા 4x લેમ્ડા y minus લેમ્ડા z is equal to લેમ્ડા minus 2. 3x plus 2y minus 4z is equal to minus 5. ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન હોય એટલે કે અનંત ઉકેલ હોય તો લેમ્ડાની કઈ લેમ્ડા ઇઝ ધ રૂટ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન. કયા ઉકેલ માટે થશે? લેમ્ડા સ્ક્વેર માઈનસ પ્લસ લેમ્ડા માઈનસ 6 બરાબર 0. બી લેમ્ડા સ્ક્વેર માઈનસ લેમ્ડા માઈનસ 6 બરાબર 0. અને બીજું સી ઓપ્શન છે લેમ્ડા સ્ક્વેર માઈનસ 3 લેમ્ડા માઈનસ 4 ઇક્વલ ટુ 0. ડી લેમ્ડા સ્ક્વેર પ્લસ 3 લેમ્ડા માઈનસ 4 ઇક્વલ ટુ 0. ચલો પહેલા તો મને કેટલાના બીજ કયા કયા છે તો આપણે આસાન થઈ જાય ને. આના બીજ શું મળશે? આનામાંથી બીજ શું મળે છે? -3 + 2 એટલે કે લેમ્ડા ઇક્વલ ટુ 3 -2. અહીંયા શું મળે છે? લેમ્ડા ઇક્વલ ટુ -3 + 2 એટલે કે 3. અહીંયા +3 -2 એટલે -3 + 2 આવશે. અહીંયા શું આવશે તો કે -4 + 1 તો 4 -1. અહીંયા આવશે -4 1. તો અગર આન્સર લેમ્ડાનો આમાંથી કોઈ આવે છે તો આપણો આન્સર સાચો છે. અનંત ઉકેલ માટે શું છે તો આપણે બધાને ખબર છે કે સર d d1 d2 d3 બધું શું આવશે? 0 આવશે. તો જલ્દી ચેક કરો. x + y + z 1 1 1 4 લેમ્ડા તો 4 લેમ્ડા માઈનસ લેમ્ડા 2 3 2 4 3 2 -4. પાછું લખી દો એકવાર 1 4 3 1 લેમ્ડા 2. જોઈ લો એકવાર માઈનસ પ્લસ ની ભૂલ નથી ને? બરાબર છે. 1 લેમ્ડા -4 -4 લેમ્ડા 1 લેમ્ડા -3 -3 લેમ્ડા 1 4 2 + 8 પછી માઈનસ માં જઈએ તો -3 લેમ્ડા પછી આપણી પાસે -2 લેમ્ડા +2 લેમ્ડા થઈ જશે. બીજો આપણી પાસે 1 4 4 -16 નું +16 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. તો આનો આન્સર જલ્દી બોલો શું આવશે? 4 લેમ્ડા 3 લેમ્ડા -3 લેમ્ડા 2 લેમ્ડા આમાંથી તો માઈનસ લેમ્ડા થઈ ગયું એટલે -8 લેમ્ડા થઈ ગયું. +8 + 16 શું આવશે? +8 + 16 24 ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ 8 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 24. તો લેમ્ડા ઇક્વલ ટુ 3. 3 ક્યાં આવે છે જલ્દી બોલો? 3 ક્યાં આવે છે? અહીંયા. તો આન્સર શું આવશે? 3. બી ઓપ્શન. કેટલું સિમ્પલ હતું છે ને? સિમ્પલ. જલ્દી લખી લો. ચાલો આના પછીનો એક સવાલ જોઈ લઈએ. છેલ્લો સવાલ આ લખાઈ ગયું છે, વિડિયો પોઝ કરીને લખી લેજો. ચલો શું સવાલ છે મારી પાસે? સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આપી છે x + y + z = 5 x + 2y + 2z = 6 x + 3y + લેમ્ડા z is equal to mu. Okay, lambda and mu are the infinite solution. અનંત ઉકેલ છે. અનંત ઉકેલ આપેલું છે. બીજું lambda plus mu ફાઇન્ડ કરવાનું છે. lambda plus mu ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ આ સવાલ મારે કરાવવાની જરાય જરૂર નથી. આ સવાલ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. સેમ સવાલ. શું કરશું? d = 0 મૂકો, lambda મેળવો. d3 = 0 મૂકો, mu મેળવો. લેમ્ડા અને mu મળી જાય એટલે લેમ્ડા પ્લસ mu મેળવી લો.
દાખલો હું ગણાવતો નથી, સિમ્પલ છે, આપણે ઓલરેડી એકવાર આ જોઈ લીધો. બરાબર, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. હવે હું જે નેક્સ્ટ લેક્ચર ચાલુ કરીશ એ શેના પર હશે તો કે બને ત્યાં સુધી શ્રેણિક ચેપ્ટર ચાલુ કરીશ. આનાથી તમને એક અંદાજ આવી ગયો કે JEE ના ક્વેશ્ચન સોલ્વ કેવી રીતના થાય છે. મેં બધા જ JEE ના ક્વેશ્ચન્સ ત્યાં સોલ્વ કરાયા નથી, તો તમે JEE ના ક્વેશ્ચન્સને શું કરી શકો છો, ઘરે બેસીને સોલ્વ કરી શકો છો. અગર કોઈ ડાઉટ થાય કે કોઈ વસ્તુ જગ્યાએ તમે અટકો કે એવી કોઈ જગ્યા છે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો અહીંયા આપણે JEE ના ક્વેશ્ચન્સ કેમ મેં તમને આ લેક્ચર લેવાનું કારણ એ જ હતું કે તમને ખ્યાલ આવે કે JEE ના ક્વેશ્ચન્સ એટલા હાર્ડ નથી હોતા નિશ્ચય એકના કેસમાં. બરાબર છે, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.